અહીંયા સંતો બેઠા છે એટલા માટે આપણે ત્યાં સુરવીરો જે જન્મ લે છે એમ મહાપુરુષોએ જે ભજન કર્યા છે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર ઠાકરની સામે આહુડા પડતા હોય અને સમગ્ર સમાજનું ત્યાં રક્ષણ થતું હોય એ ધૂપેલિયા એ દીવડા એ માળા એ બેરખો એમાં જે તાકાત છે ને દુનિયાની તમામ શક્તિઓ પૂરી થાય ત્યારે એ ઠાકરની માળાની શક્તિ શરૂ થાય છે સાહેબ. એટલે મને ગમતો મેં ઘણી વાર વાત કરેલી છે પણ આજ એક પ્રસંગ 12-13 વર્ષનો છોકરો ભરવાડનો નામ એનું ડુંગર અને વગડામાં ઢોરા ચારે. મા બાપ તો બચપણમાં મરી ગયા કોકના ભેગા કોકના ઢોરા ચારે હાથી રહી અને મોટો થાય છે અને વગડાની માલિકો ધણ ચારે. એમાં વગડામાં ક્યાંક એ વખતે તો ભાગવત કથા વડલા નીચે નદીના કાંઠે ને એમ બેહતી ભાગવત કથા. ધર્મની તમે જોજો બાપુ, ધર્મની વાત તમને કરું. આપણે દ્વારકા વાળો આપણો ઠાકર, ઈ જ બાવળિયાળી વાળો, ઈ જ નાથદ્વારામાં બેઠેલો, ઈ જ આપણો ઠાકર. પણ એક કહી દઉં, મેં વાંચ્યું છે એટલે ધર્મને બધાને વંદન. આપણે કોઈને નીચું કહેવા વાળા છે જ નહીં, કારણ કે બીજાને નીચું કહે એનાથી મોટો નીચ કોઈ હોય જ શકે નહીં. હા, આપણે સનાતન ધર્મ વાળા તો દરેકને સ્વીકારવા વાળા છે, પણ ખોટી રીતે કોઈ આપણા ધર્મની ટીકા કરવા આવે તો મૂળિયા ઉખેડતા આવડે આપણને. હા, એ ધર્મ માટે બધું થાય. પણ એક ધર્મના ભગવાને યુવાનો સાંભળજો ખાસ આ વાત તમારા હૃદયમાં. તમે જેને માનો છો આપણા દ્વારકા વાળાને, એને આપણા બાપની વાત કરું. એક ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર બ્રહ્માંડને જે ચલાવે છે દુનિયાને, સુપર પાવર નામ નથી દેતો હું, પણ એક ધર્મના ભગવાને એવું કીધું કે દુનિયાને સુપર પાવર જે ચલાવે છે એનો હું બાળક છું. સાંભળજો, એક ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર જે દુનિયાને ચલાવે છે એનો હું બાળક છું. પાછા બીજા એક ધર્મના ભગવાને એવું કીધું કે પૂરી કાયનાત को जो चलाता है उसका मैं संदेशा वाहक हूं. એક ધર્મના, સાંભળજો આ વાત હૃદયમાં ઉતારતા જજો યુવાનો. એક ધર્મના ભગવાને એવું કીધું, એના ભગવાને, કે સુપર પાવર દુનિયાને ચલાવે એનો હું બાળક છું. એક ધર્મના ભગવાને એવું કીધું કે પૂરી કાયનાત को चलाता है દુનિયાને ચલાતા है उसका मैं સંદેશા વાહક, એનો સંદેશા વાહક છું. પણ મારો તમારો બાપ દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી ઠપકારીને એમ બોલ્યો કે હું જ બ્રહ્માંડનો બાપ છું, હું કોઈનો સંદેશા વાહક નથી, હું કોઈનો બાળક નથી. અગ્નિદાત વિષદાત ધાર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વધ છટકાર. એ અર્જુને જ્યારે જોયું અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્ર 11મી અધ્યાય દિવ ચક્ષ. આપણો ભગવાન તો જુઓ સાહેબ, કોકદી ગીતામાં ખાલી ડોકું કાઢજો. એને એમ કીધું કે અર્જુન એકવાર મારા ચરણે આવી જા. 11મી અધ્યાય દિવ ચક્ષુદે દિખાયો રૂપ કેતે શીશ નેત્ર પાય કેતે ભુજ ધારી હે અને સૂર્ય ચંદ્ર અગ્નિ જैसे શસ્ત્ર और ભૂષણ હે અને દાતન કી રેખ બીચ મરી સેન સારી હે. એને કીધું કે એકવાર મારા ચરણમાં આવી જા, ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે ભલા માણસ. ઈ આપણો ઠાકર. એટલે એ બાજુ જાય તો વધારે થઈ જાય. પણ એ ભાગવતમાં એ છોકરો ડુંગર એટલું સાંભળી ગયો, એ ભરવાડ 5-7 મિનિટનો પ્રસંગ છે કે ભગવાન દ્વારકા વાળો છે એ જ આપણો આધાર છે, ઠાકર જ આપણો આધાર છે. ઠાકર સિવાય બધું ખોટું છે. એકવાર ઠાકરને મળવું જોઈએ, એનું ભજન કરવું જોઈએ. એ ઢોરને રેઢા મૂકી નીકળી ગયો ને લાગી ગઈ હૃદયમાં. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. શ્રદ્ધા કેવી વસ્તુ છે બાપુ ખબર? એક ગામમાં વરસાદ નહોતો થતો તો આખું ગામ ધૂન કરવા છોરાઈ ગયું ગામના. તો છોકરાઓને બધી કીધું હાલો વરસાદ થાય એટલે ધૂન કરવા જાય સોરે. આખું ગામ આવ્યું તો એક નાનો છોકરો નાની છત્રી લેતો આવ્યો. બોલો, એટલે બધાએ પૂછ્યું આ તડકો ધોમ અને આ બધાય પ્રાર્થના કરવા જાય બધું સાચું, પણ ધોમ તડકો ને તે છત્રી કાં લીધી કે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ ને કે હા કે પ્રાર્થના કરી વરસાદ આવે જ ને. એને એકને જ વિશ્વાસ હતો, બીજા તો ખાલી દેખાડો કરવા જતા હતા. બોલો, વિશ્વાસની આ વ્યાખ્યા છે બાપુ. બસ સમજાય તો થોડાકમાં સમજાય. ઓલી હવે મને વાતો આવતી જાય બાપુ. એક જણાએ ભગવાન રામની ભક્તિ કરી, સોરી ભગવાન કૃષ્ણની ભક્તિ કરી, ઠાકરની 6 મહિના કરી. એને વળી લાગી ગયા, થોડા લાગી જાય તો થોડાકમાં, પણ આમ સાચી નહીં લાગેલી. 6 મહિના ભક્તિ, ઠાકર ઠાકર ઠાકર, મને ઠાકર મળે મળે ને મળે. બધા નગા લાખાને મળે ને ફલાણાને મળે ને ઓલા ભગતને મળે ને વાળીનાથમાં આવે ને ત્યાં મળે, તો મને કેમ ન મળે? તો એ એટલી ભક્તિ કરીને પછી થયું અરે આનું કઈ નક્કી હોય? ઘડીક ગોપીઓ નો પકડી શકે, ઘડીક જશોદામાં ના હાથમાં ન આવે ને મામારે આવે. આ તો હું ખોટો, આ 6 મહિના મારા હાવ ખોટા વ્યર્થ ગયા. તો મૂર્તિ કૃષ્ણની ત્યાં બેહવા દીધી, રામની મૂર્તિ બેહારી. કે હવે રામ હાથો મર્યાદા પુરુષોત્તમ ઈ મળશે. એનું ધૂપેલિયું દીપ ને તો કાયમ કૃષ્ણની પૂજા કરીને હારા હારા રૂના અત્તર હારા હારા રૂના પૂંભડા કરીને એ ભગવાનને મૂકે ચડાવે ને કાનમાં બધ્યો.
એવું કરે. તો પછી ભગવાન રામની પૂજા શરૂ કરી. તો પૂજા શરૂ કરીને તો એને વિચાર આવ્યો કે બાજુમાં ભગવાન રામની બાજુમાં ઠાકર બેઠો છે કૃષ્ણ, અને એ તો બહુ કાંઈ મને મળ્યો નહીં, મારી મહેનત અફેળ ગઈ, તો હું આને રામને અત્તર ચડાવું ને એની સુગંધ ઓલો હું કામ લઈ જાય. તો નાના નાના પૂંભડા કર્યા મૂર્તિના નાકમાં ભરાવવા, નાક બંધ કરી દો સુગંધ ન આવે. એ આમ રૂના પૂંભડા બાપુ લઈ અને આમ કરીને આમ જ્યાં નાકમાં ભરાવા ગયો તા તો શરીરે ધર્યા લાલ પૈતંચો ભાગા પતરંગ ટેઢી ધરી શીશ પાગા વેળા ઓડ માથે અને જળા 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 કરતો ઠાકોર પ્રસન્ન થઈ ગયો. એ કે હા, એ કે તું સોર છો, તું બહુ બુદ્ધિશાળી છો, તું શું કરી નક્કી નહીં તો ખબર હતી, સોલટો છો, પણ તું ઈર્ષાળુ છો એ આજ ખબર પડી. એને તેવું સમજે ને કાંઈ કે ભગવાન રામની પૂજા કરી અને તારા નાક બંધ કરવા આવ્યો એટલે તરત પ્રસન્ન થઈ ગયો. આજ સુધી કેમ ન થયો? તો એ ભગવાને કીધું કે આજ સુધી તું માનતો હતો કે આમાંથી થાહે, આ તો મૂર્તિ છે, પણ આજ તને ખબર પડી કે અહીંયા છે, સુગંધ લઈ જાય. એ છે એટલે એટલી વારમાં જ છે, એમાં વાર નથી લાગતી. એકવાર એટલું થઈ જાય ઠાકર છે, તઈ એને મનમાં થયું કે આ સુગંધ લઈ જાય, એનો અર્થ એવો છે તો છે, નથી તો નથી, આટલી જ વાત છે. ઈ છોકરો ગાંડાની જેમ દોડે, મને કોક ઠાકર બતાવો, મને કોક ઠાકર ભેળો કરો, મારે ઠાકરના મારે દર્શન કરવા છે. એને ડુંગર ભરવાડને લાગી ગઈ, 13 વર્ષનો છોકરો ભરવાડનો, અને બધા એમ કે આ તો ગાંડો થઈ ગયો લાગે. એમાં એક કોક ટીખળી માણસ ભટકાણો, એને કીધું કે ભગવાન જોયો, દ્વારકા વાળો જોયો, ઠાકર જોયો. એટલે ભીમપુરી બાપુ કરીને, બાપુ એક સાધુ મગજના બહુ આકરા. હવે ઘણાને એમ થાય કે બાપુ સાધુ ખીજાય મગજના આકરા, તો રામ બાપુનું કરોડો વંદન કરું છું કે એનું મુખ હતું જોઈને નકર કેવા કેવા આપણે બધા અને કેવી કેવી લઈને જઈ. બાપુ મારો ધંધો નથી જામતો, એનું શું કારણ, હું નડે, તારા ઘુમરા નડે, સાનો મનો ધંધે ચડી જાય કાંઈ નથી નડતું. મારો પરિવાર, મારું કુટુંબ, મારા ભાઈઓ ભેળા રહીએ, અહીં વિનંતી કરું છું બધા માલધારીઓને અને રાજપૂત કે જે હોય એને, મારો પરિવાર, મારું કુટુંબ એક રહીએ, પ્રેમથી રહીએ, દૂધ દીકરા હાજા નરવા રહી અને પ્રેમાળ રહી, એટલું જ ઠાકર ને મોમાય આપજો. પૈસા તો અમે મહેનત કરીને કમાઈ લેવું, બસ રીધી સીધી દેજો, બાકી એના પાસે ધંધા જમાવી દો. એ તો ધંધા તો જામી જાય, આપણે આપણી મહેનતે જોઈ ને આપણી નીતિએ જોઈ, આ બધું જોઈ. પણ એ સાચું છે બાપુ. હમણાં એક બહુ સરસ સૂત્ર મેં વાંચ્યું કે કોકને મોઢા મોઢે હાચું કહી દેવું ને બહુ અઘરું, કોકને મોઢે હાચું કેવું એ બહુ અઘરું. એ હાવ સાચી વાત, પણ હાચું કોક કે સાંભળી લેવું એના કરતા અઘરું. કોક એમ કે આ ખોટું છે તો મને કેમ કહેવાય, એ હાચું સાંભળવું, એ હાચું કહી દેવા કરતા બહુ અઘરું. પણ ખેર આ છોકરાને કોઈ કીધું ભીમપુરી બાપુનો મગજ આકરો છે ને, અને એને ભટકાડું. ઠાકર ઠાકર કરે એમ ઠાકર મળે? એ ડુંગર, એ છોકરા અહીંયા ભીમપુરી બાપુનું જો જાડવાન રિયા ની આશ્રમ છે, ત્યાં જા. ભીમપુરી બાપુને ઠાકર કાયમ મળવા આવે. ગડગડતી દોટ મૂકી. આને તો કોકે કીધું ઠાકરને લાગી ગઈ હતી, પગમાં પડી ગયો જઈને, બાપુ મારે ઠાકરના દર્શન કરવા. પણ ઓલા સંત હતા ને તો ઓળખી ગયા, આ ભોળા ભરવાડનો આની ભક્તિ સાચી છે. હવે આને એમ કહું ઠાકર મને હજી નથી મળ્યા તો આ ભાંગી જાય. કીધું મને મળવા આવે, પણ એ બહુ મોટા માણસ કહેવાય ભગવાન, એને કામ ઘણા હોય, મહિને 2 મહિને આટો મારવા આવે છે ને બેટા, તઈ દર્શન કરી તું અહીં રે ને ગાયોની સેવા કરી. ટૂંકમાં વાત કરું છું. અને ઈ ડુંગર ભરવાડે તેથી ભીમપુરી બાપુના આશ્રમમાં ગાયોની એવી સેવા આદરી. બાપુ ખાલી પોતડી પહેરે, કાસડીને ગાયોને સાણ, ગાયોને હાથ ફેરવે, રોતો હોય ગાયોને બથ ભરીને, અને ક્યારે મારો ઠાકર મળે. પણ હવાર થાય ને બાપુ કાયમ ભીમપુરી બાપુના ચરણમાં પડીને એટલું કે બાપુ ઠાકર આવશે, આજે આવશે. તો બેટા આવશે તો કે જે કાંઈ સમય જવાનો તો એ પ્રસાર થઈ ગયો. એક દી હાવ એને આખી રાત નીંદર ન આવી. મારો ઠાકર ઈ તો જેને લાગી હોય એને ખબર હોય બાપ, એની હારે જેને તાર લાગી ગયો એને ખબર હોય, એમને ન ખબર હોય. પાણાને હારે ચંદન ગહાતું હોય ને બાપુ, ઈ પાણાને એમ થાય કે હું નથી ગહાતો, ચંદન જ ગહાય છે. પણ ગહાવાનો હું મોજ છે, ગહાવાનો હું આનંદ છે, ઈ ચંદનને ખબર હોય. ગડબા પાણાવને ખબર ન હોય ગહાવાની શું મોજ છે, ઈ તો ચંદનને ખબર હોય. એક દી કીધું બાપુ હવે ઠાકર નહીં આવે તો મારે હું મરી જાય. બાપુ ભીમપુરી બાપુને હવારના પોરમાં ચા પીધેલી નહીં હજી, મગજ ગયો. ઈ કે પાડ ઓલી વાયમાં કૂવો જે આપણે પાણી ગાયું હાટે ભરી છે ને વાડીમાં જા, ત્યાં ઠાકર બેઠો છે, વાડીમાં રીએ છે. ખીજમાં કેવાય ગયું. બાપુનું કઈ ધ્યાન નહીં, ગડગડતી દોટ મૂકી. મારો ગુરુ કેક વાડીમાં છે તો એ વાડીમાં જોઈ, એમાં બીજું કોઈ ન આવે. પછી એટલો ભરોહો હોવો જોઈએ, એટલો વિશ્વાસ. ગડગડતી દોટ મૂકી. 12-13 વર્ષના ભરવાડના છોકરાએ દોટ મૂકી. મારો ઠાકર, મારો બાપ વાડીમાં રહે છે, મને આજ ખબર પડી મારો ઠાકર. અને ગડગડતી દોટ મૂકીને આમ કરીને આમ કૂદકો મારી
અને વાડીમાં બાપુ પડવા જાય ને એ આમ નો પડ્યો ત્યાં તો આમ બાવડું પકડ્યું શરીરે ધર્યા લાલ પીચંતુ વાગા પતરંગ ટેટી ધરી સીજ પાગા વૈડા વોડી માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને અને 16 કળાથી તે જેવું સચીને કમળાપતિ મંગળ કારણ સુકારણ જય 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 જગદીશ દિયો જળા 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 માથે મુંગટ ને મોરપીસ રહી ગયું છે ખગડાટ દાંત કાઢીને આમ જોયું 13 વર્ષના ભરવાડના છોકરાએ આમ જોયું બાપુ તમે કોણ કે ભોળા હોય જેટલા ભોળા એટલા જ પાછા હૃદયમાં બધી ખબર હોય હા કાટ નું હોય ભલે ભોળા હોય પણ આમ બધી ખબર પડે હા એને કીધું તમે કોણ અરે હું દ્વારકાનો ઠાકર હું દ્વારકાધીશ હું ભગવાન પોતે જેના હાટું તું કાયમ રોવે છે રાયતું નહીં રહેતું ઈ એમ તું ઈ પોતે તો કા ઈ કે અમારા વ્યાસ ને રખૈયા ગામમાં રમવા આવે ઈ બબે હાથે બીજા ચોટાડ્યા હોય માથે મોરપીસ હોય આવું બધું અમે જોયેલું તમારા જેવા કપડા પહેર્યા હોય તો હું કેમ માની લઉં તમે દ્વારકા વાળો જ છો જોજો હું કેમ માનું તમે ભગવાન જ છો ઠાકર જ છો તે તો બહુ કર્યું હું ઠાકર છું એમ નો માનું કે તું કેમ માન બાપુ ગુરુ શિષ્યની જે પરંપરા તું કેમ માન કે મારો ગુરુ ભીમપુરી આવીને એમ કે તું દ્વારકા વાળો છો તો હું માનો નકર ન માનો હા 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 કેવું છે કે હા તો બોલાવી આવું પણ જરીક આ ઝાડના થડ ભરા ઉભા રહ્યો તો પાસે ઝાડ હતું કુવા પાસે વાય પાસે આ થડ ભરા ઉભા રહ્યો ભગવાન થડ ભરા ઉભા શું ભક્તિની તાકાત છે સાહેબ એ વસ્તુ આખી જુદી છે જેને લાગી જાય ને એ વસ્તુ આખી જુદી છે એ આમ થડ ભરો ભગવાન ઉભો રહ્યો અને પોતે પોતળી વાળતો 13-14 વર્ષનો એ ભરવાડનો છોકરો એ પોતળીની માથે ભોજપરાની ભેટ વાળી હોય એ ભોજપરાની ભેટ છોડી પોદળા વાળ્યો ગાયના સાણ મૂતર પોદળા વાળી ફાળ્યું ભેટનું ભોજપુરું છોડી અને મિત્રો અખિલ બ્રહ્માંડના માલિકને ઝાડના થડની હારે બાંધ્યો ડુંગર ભરવાડે તેથી ભલા માણસ હોય એ આશ્રમને માલિક વાળીને શું ભક્તિની તાકાત છે કરવું તો જે કરો એમાં પૂર્ણ કરવું દ્વંદ કહાં તક પાલા જાય युद्ध कहां तक टाला जाए तू भी राणा का वंशज है फेंक जहां तक भाला जाए जे करવું એ હાર પાર હોવું જોઈએ એને બાંધ્યો અખિલ બ્રહ્માંડના માલિકને ગાંઠ વાળી ઝાડની હાર્યો કનૈયો ઠાકર હે છે મરક 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 बरदंत के पंगत कुंद कलैया धराधर पल्लव खोलन की चपला चमके घन बीज जगे सभी मोती ની માલ અમોલન की દાંત કાઢે છે કે વાહ ભરવાડ તારી ભક્તિ ને રંગ છે હો ભગવાન ઈ બાંધીને પછી ગડગડતી ડોટ મૂકીને પડતો આવ્યો નખ નીકળી ગયો ઠેહ લાગી મારા ગુરુને ઝટકમ ઠાકર આવી ગયો ઓળખી તો ગયો જ તો ઈ અને ગડગડતી ડોટ મૂકી અને ગુરુને આવીને પગમાં પડી ગયો અને મિત્રો ગુરુએ શેરા હામું જોયું ને તા ગુરુને કેવું ન પડ્યું ઠાકર આવ્યો આમ શેરોના આંખ જોઈને શિષ્યની ડુંગર ભરવાડની ગુરુએ કીધું કે મારો બાપ આવી ગયો લાગે ઠાકર તા કે હા આવી ગયો બાપુ હું વાડીને કાંઠે ઊભો રાખીને આવ્યો છું અને ગુરુ શિષ્ય ડુંગર ભરવાડને ભીમપુરી બાપુ હળી કાઢીને પાછા આવ્યા તા તો ઝાડના થડારે બાંધ્યો ભીમપુરી બાપુએ કીધું ડુંગર આ શું કર્યું કે તમે આવો ત્યાં સુધી વયો જાય તો જશોદામાં ખાનણીએ બાંધ્યો હોય ઘડીક થાય કોકના હીકલા તોડતો હોય હીકા તોડતો હોય માટલા તોડતો હોય જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી એની દેયું તારી દોરડીએ બંધાણી નંદરાણી તારા આંગણા એક માં જશોદાએ કૃષ્ણને ખાનણી આરે બાંધ્યો તો અને બીજો આ દેશની ધરતીમાં ડુંગર ભરવાડે ઝાડના થડની આરે તેથી ઠાકરને બાંધ્યો તો શું ભક્તિ અને પ્રેમની તાકાત છે અરે અને પછી ડુંગર બે હાથ જોડીને એટલું બોલ્યો ગુરુ ગોવિંદ દોનું ખડા કિનકો લાગુ પાય એક બાજુ મારો ગુરુ ઉભો છે ભીમપુરી બાપુ અને એક બાજુ મારો ઠાકર ઉભો છે ગુરુ ગોવિંદ દોનું ખડા કિનકો લાગુ પાય પણ બલહારી ગુરુ દેવકી ગોવિંદ દિયા બતાય ગુરુ સિવાય ગોવિંદને કોઈ બતાવી ન શકે ભલા માણસ ભીમપુરી બાપુએ કીધું મને ડુંગર માફ કરજે મેં તને વાડીમાં પડવાનું કીધું તો કે ગુરુ વાયુમાં પડવાનું કે ને એમાંય ઠાકર હોય ભલા માણસ તમે ન કીધું હોત તો મને ઠાકર કેમ મળત આ ડુંગર ભરવાડની ઉજળી કથા આજ મારે આ મોમાઈ માના સાનિધ્યમાં અને આ ઠાકરના સાનિધ્યમાં કહેવાનો મોકો મળ્યો પછી તો ઘણી ભીમપુરી બાપુ સાધના કરતા ને કાળી સવિદે હતી ભૂતને બોલાવતા ને સાધના એ એક જમાનો હતો અને એમાં એ કોઈ ભૂત ન આવ્યું છેલ્લે બે ઓળા હવારમાં હામાં મળ્યા ને બાપુ એટલે એને ભીમપુરી બાપુ પૂછ્યું કે આખી રાત તમે ક્યાં તો કે અમે અહીંના ભૂત નથી અમે બહારના સહી તમારી ગૌશાળામાં એક ડુંગર ભરવાડ નામનો છોકરો જે વાહિદા કરે છે ને ભક્તિ કરે એની હાવળની અડે તોય અમારું કલ્યાણ થઈ જાય અમે પ્રેતોની માંથી મુક્ત થઈ જાય છે એટલે અહીંયા આવી છે ભલા માણસ
એ પ્રાર્થના છે, એ વાતો છે, એ આ સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિને શિક્ષણ સાથે આપણે જાગૃત કરવાની છે. શિક્ષણ એજ્યુકેશન સાથે જાગૃત કરવાની, દુનિયાને દેખાડી કે અમે સમાજ માટે જ નહીં ભારત માટે પણ કરી શકીએ, એક થઈને સંગઠિત કરી શકીએ.